15 દિવસ પહેલા આપણે ભ્રષ્ટાચારના બ્રિજ અને રસ્તાઓ પર કેવી રીતે જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે તેના પર ચર્ચા કરી હતી। પણ આપણે કમનસીબી ગણો, અધિકારીઓની તુમાખી ગણો, મનમાની ગણો કે પછી જેના પર જનતાએ ભરોસો મૂકીને જેમને જવાબદારી આપી છે તે સરકારની ઉદાસીનતા ગણો કે સરકારી કામો અને યોજનાઓમાં ભ્રષ્ટાચાર એ સદાબહાર બની ગયો છે। વિપક્ષમાં બેઠેલો નેતા જો ફરિયાદ કરે તો કદાચ તેને ઉડાવી પણ દેવાય કે રાજનીતિ છે, પણ જ્યારે સત્તા પક્ષના સાંસદ ધારાસભ્યોએ વારંવાર પત્ર લખીને સરકારને જગાડવી પડતી હોય તો તે સ્થિતિ ખરેખર ખૂબ જ ચિંતાજનક તો છે જ। પ્રધાનમંત્રીની એક મહત્વાકાંક્ષી યોજના હતી નલ સે જલ, જે લોકોની સુખાકારી માટે શરૂ કરાઈ હતી, પરંતુ નબળા કામ કરીને કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, બેફામ ભ્રષ્ટાચાર। પંચમહાલમાં આ યોજના હેઠળ 100 કરોડના કામ થઈ રહ્યા છે। કેન્દ્રની આ યોજનામાં બરાબર કામ નથી થતું, ટેન્ડરમાં ગોટાળા અને કામની ગુણવત્તા નબળી છે। મેં કામના ફોટો પાડીને પુરવઠા મંત્રીને મોકલ્યા છે, આ વાત કહી છે જેઠા ભરવાડે, શહેરાના ધારાસભ્યએ। અધિકારીઓને સીધી સૂચના પણ આપી છે, તેમ છતાં પણ કંઈ ન થતાં મારે પત્ર લખવાની ફરજ પડી છે અને જ્યારે પત્ર લખું ત્યારે અધિકારીઓની બદલી થાય છે, પરંતુ તે કોઈ ઉકેલતો નથી। અને આ બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જે વારંવાર ફરિયાદ કરતા રહ્યા છે, માફિયાઓને લઈને પણ વારંવાર રજૂઆત કરતા રહ્યા છે, તેમણે મનરેગામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે ચાલુ વર્ષે મનરેગાના કામનું ટેન્ડર મંગાવાયું હતું, એજન્સીઓએ ટેન્ડર ભર્યા પણ ખરા, પરંતુ કેટલાક પદાધિકારીઓના મળતિયાના ટેન્ડર ન લાગતા તે રદ કરવામાં આવ્યા અને મળતિયાઓને અનુકૂળ નવી ગાઈડલાઈન ઉમેરવામાં આવી, જેમના કારણે તેમને ફાયદો થાય। કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર્સે એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કરી લીધા છે। શા માટે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ, સત્તા પક્ષના જ નેતાઓએ હવે સત્તાને જગાડવી પડી રહી છે ભ્રષ્ટાચારને લઈને, તે પણ એક સવાલ થાય। અને આ જ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી અનિલ પટેલ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી નિકુલ પટેલ જોડાયા છે અને નિવૃત્ત અધિકારી એમ.એ. પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, નિવૃત્ત ક્લાસ 1 ઓફિસર છે। આપ તમામનું સ્વાગત છે અમારી સાથે। સૌથી પહેલા એમ.એ. સાહેબ, આપની પાસે આવવું છે। નેતાઓ જે વારંવાર એવું કહી રહ્યા છે કે અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓને કારણે વ્યવસ્થિત કામ નથી થઈ શકતા, અમે જનતાને આપેલા વાયદા પૂરા નથી કરી શકતા, તો ખરેખર આવું ચાલી રહ્યું છે કે બ્યુરોક્રેસી એ નેતા પર વધારે હાવી થઈ ગઈ છે, જેના કારણે છેલ્લે ભોગવવું જનતાએ પડી રહ્યું છે? કૃષ્ણબેન, વિષય સારો છે પણ એટલો બધો લાંબો છે કે આટલા ટાઈમે ન્યાય આપવો અઘરો છે, પરંતુ થોડીક હું વાત કહું કે આઝાદી પછી ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ બનતી ગઈ છે કે સર્વસ્વીકૃત બનતો ગયો છે અને કોઈને આપણે સારા માણસની, અધિકારીની, કોઈ નેતાની કે કોઈ વ્યક્તિની ઓળખાણ આપીએ, કોઈ એક્ઝિક્યુટિવ સીઈઓની, તો એક ઓળખાણમાં શબ્દ કે બહુ વ્યવહારુ માણસ છે, એની ઓળખાણ આપવામાં એટલી હદ ઉપર તંત્ર ગયું છે કે એટ એની કોસ્ટ સમ હાઉ એ સક્સેસફુલ બને બાય એના સાધન સુધી નહીં જોવાની, અને વ્યવહારુ માણસ છે અને કોઈને ગાળ દેવી અધિકારીને કે કોઈ નેતા બહુ સારો હોય તો કે બિનવ્યવહારુ માણસ છે, એટલી હદ ઉપર કોઈ એક સરકારને, કોઈ એક વ્યક્તિને, કોઈ એક સિસ્ટમને આપણે નથી કહેવા માગતા, પણ જનરલી આ તંત્ર દિન પ્રતિદિન વધારે સડતું જાય છે અને આટલી હદ ઉપર એ નૈતિકતા ઉપર પહોંચી ગયું છે। હવે આનું કારણ મારી દ્રષ્ટિએ હું તો બહુ નજીકથી જોયું છે, બધા જ પ્રકારના, બધા જ મુખ્યમંત્રીઓથી મળીને બધા જ અધિકારીઓ સાથે ઘણા બધા મારા અનુભવ થયા છે, પણ એના પરથી હું એક કહી શકું કે ભ્રષ્ટાચાર ક્યાંક કઈ રીતનું થતો હોય છે કે કેવી સુંદર મજાની ઇકોસિસ્ટમ ઊભી થતી હોય છે, એ ઇકોસિસ્ટમની અંદર આવતા બધા જે જીવજંતુઓ અને પ્રાણીઓ કે મોટા મગરમચ્છો કે વ્યક્તિઓ કોઈ મહાનુભાવ હોય, એ બધા સાથે મળીને જ્યાં સુધી સંતુષ્ટ થાય ત્યારે એવી સિસ્ટમ દરેકને ફાયદો થાય। કોઈને પૈસા ના હોય, કોઈને સત્તા ભોગવાનો હોય, કોઈને બીજાને વજન ઊભું કરવાનું, ઘણા બધા કારણો, એના વિશે આપણે ડિટેલમાં કોઈ સમય નથી આપણી જોડે, બહુ વિષય મોટો છે, પણ એવી ઇકોસિસ્ટમ બધાને સંતોષ થાય ત્યાં સુધી એ અને સરસ મજાનું ચાલતો। હું દાખલો જો સમય મળે તો આપીશ તમને। મેં કઈ તે અમે લોકોએ તોડી છે એક સિસ્ટમને, કોંગ્રેસ વખતે બંધાયેલી સિસ્ટમને, પણ અત્યારની વાત કરું કે એમાં કોઈ એક વ્યક્તિને, કોઈ એના એક પાર્ટને કે જો એમાં કંઈક અસંતોષ જેવું લાગે તો બહાર જઈને બૂમ ભરાડા પાડે કે ભાઈ આ તો ભ્રષ્ટાચાર છે, આમ છે, તેમ છે। આ જનરલી આવું બનતું હોય છે। જ્યાં સુધી અંદર બધા હોય, એકબીજાને સચવાતું હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન આવતો નથી। આ વ્યક્તિઓ હાલ જે મિત્રોએ ફરિયાદ કરી એમના માટે નથી કહેતો, હું જનરલ જ આવું બહાર ત્યારે આવતું હોય છે કે એમાં એક અસંતુષ્ટ ઊભો થાય
ત્યારનો દાખલો એક તમને આપું, ચલો એ બહુ અગત્યનો છે. અને સરકારને કોઈ સિસ્ટમને કોઈ સારા માણસો જો સિન્સિયરલી એને સમજવા માંગતા હોય તો ક્લ્યુ મળે કે 95માં જ્યારે સરકાર ભાજપની પહેલી વખતે આવી એ પહેલાં 500 ટ્યુબવેલ એવા મંજૂર કરીને રાખ્યા હતા. એ સિસ્ટમ હશે આગળથી ચાલતી હોય છે કે 500 ટ્યુબવેલ આપણે એવા સરકારને મંજૂર કરીને આપવાના. ડાર્ક ઝોન હતી, ગમે એટલા રૂપિયા ખર્ચો તો વીજળીનું કનેક્શન ના મળે, તે મજબૂરી ખેડૂતને ટ્યુબવેલ જોઈએ જ, કારણ કે એટલા બધા ઊંડાણથી પાણી લેવાનું હોય કે ઇલેક્ટ્રિક મોટર સિવાય એ પાણી બહાર નીકળી ના શકે. ઇલેક્ટ્રિક એટલા એની સરકાર એની મજબૂરીનો કેવો દુરુપયોગ કરવામાં આવતો હતો. ખેડૂતોનો દાખલો આપું કે 500 ટ્યુબવેલમાં શું કરે કે એ જે બોર્ડના ડિરેક્ટરો, ચેરમેન, જે અધિકારીઓ જે કે હોય, ચૂંટણી પહેલાં જાય પ્રચારમાં તો અમારા ગામમાં એક ટ્યુબવેલ આપીશું, એટલે આખું ગામ ગાંડું થઈ જાય કે આપણા ગામમાં જેને આપણે ચૌદુશીઓ કહીએ, જેને ગાલમેલીઓ કહીએ, જેને આપણે સરપંચ કહીએ કે મુખી કહીએ, જે પણ કહીએ, એવા માણસ જેનો પ્રભાવ હોય એ ગામમાં એને વાત કરીને કે તમને ટ્યુબવેલ આપીશું, મંજૂર કરી દઈશ. જો 500 સરકારે મંજૂર કરી દે, ચૂંટણી પછી તરત હું આવી જવાનો છું, અમે આવી જવાના, એટલે મંજૂર કરે. હવે એમાં કેવું હોય પાછું કે એ નોમિનલ, એ તો મફત થવાનું હોય. તમારો એક માણસ અમે નોકરી પણ રાખીશું, એટલે એક ચોકીદાર નોકરી આવે, એક કારકુન નોકરી આવે, આ બધા મળીને થયું. તો બોર લેવાવાળાને જે 5-10 લાખ રૂપિયા ખર્ચે તો એ ન મળે, એ ખાલી પાછું એને 1 લાખ રૂપિયા ફંડ પણ લેવાનું. આ તો મેં જોયેલું છે, બધું આ બધું જોયેલું છે. એટલે કેવી રીતે સિસ્ટમેટિક કરપ્શન. અને એને એક થોડુંક આગળ પૂરું કરવું. હવે એટલે પેલાને 1 લાખ રૂપિયામાં 10 લાખ રૂપિયા ખેડૂતને ફાયદો એ તો ખુશ. આપણને સરકારે બોર આપે છે, ડિરેક્ટર સાહેબ, ચેરમેન, બોર બી મળી જાય, મારા પાછળ ગમતા છોકરાને નોકરી મળી જાય. જે કારકુન આવે પોતાનો ઓળખીતો હોય એટલે એનું જે લોગ બનાવવાનું હોય એ જેમ તેમ બનાવી જેટલા કરે એમાં પણ એને ભ્રષ્ટાચાર કરવાનું મળી જાય, પેલાને પગાર મળી જાય, એવરીબડી હેપી. હવે એ આવીને ભાજપ સરકાર, એ પછી કેશુભાઈ પટેલની સરકાર હતી ને બહુ સરસ એ બધો માહોલ હતો. સજેશન માગવા અમે થોડાક આમ નજીક હતા માણસોની, તો સજેશનો માગ્યા. એમાં અમે એક સેક્રેટરી પણ બહુ, એક મેમ્બર સેક્રેટરી પાણી પુરવઠા બહુ ઇનોવેટિવ હતા અને અમારા બધા અમે ડાયરેક્ટ ક્લાસમાં સાથે થયેલે ઓળખીએ. તો એમને નક્કી કર્યું શું કરવું, તો એવી સિસ્ટમ કેવી નક્કી કરી હું તમને કહું બેન, કે આ અત્યારે તો ન મળી ગયું. અમે એવું નક્કી કરવામાં આવ્યું કે આ ટ્યુબવેલ છે ને જે જેન્યુઅન માણસો હાથમાં કરવા માટે લઈ જાય એટલે 10% પૈસા ભરવા પડે. એટલે કોઈ રસ્તામાં કોઈ ગમે તો માણસ આવીને અરજી કરીને ના લઈ જાય, ખેડૂત સાચો એ લઈ જાય. 10% ભરવાના. એમાં ડિપોઝિટ જે 20,000 રૂપિયા ધારો કે ભરવાની હોય તો એ એફડીના ફોર્મમાં ભરો, એટલે ખેડૂતને ડિપોઝિટ ભરે તો એના પર ઇન્ટરેસ્ટ થાય. એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર એ પાર્ટીના નામે થાય. જ્યારે પાછી લેવા તો એના નામે જ એના પૈસા છે. સરકારની ત્રીજોની પાછા લેવાની લાંબી પ્રક્રિયા હોય, ત્યાંથી શરૂ થાય. અને આખી સિસ્ટમ એવું બી કરી કે જેથી એમાં કોઈ, અને એમાં જૂથ બનાવવાનું, કોઓપરેટિવ સોસાયટી, 11 ખેડૂતો એકબીજાની જમીન ટચ હોય મળીને કરે તો ખેડૂતો પોતે જ જુએ કે અમારો બોર બરાબર ચાલે, આ બધું કરે, રિપેર કરવાના, કોઈ ખર્ચા નહીં, કોઈ નોકરી નહીં રાખવાની, કોઈ ચોકીદાર નહીં, બધું થાય. આ સિસ્ટમ કોઈ યાદ નથી કરતું. હા, પણ એ જ કારણ છે. સરસ સિસ્ટમ ચાલી રહી છે. બિલકુલ, ખૂબ સરસ આપે આખું ઉદાહરણ આપ્યું કે જેના કારણે ખરેખર આપણે સમજી શકીએ. આપણે તો આંકડાઓને આધારે વાત કરીએ, ઘટનાઓને આધારે વાત કરીએ, પણ હા, આપે પોતે જોયેલું છે. અનિલભાઈ, એવું કહેવાય છે, એવી કહેવત છે અંગ્રેજીમાં કે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. આપણા પ્રધાનમંત્રી હતા જે એવું કહેતા હતા કે હું ખાતો નથી, હું ખાવા દેતો નથી, પરંતુ 4 વર્ષ પહેલા વિજય રૂપાણી એવું કહેતા હતા કે સૌથી વધારે ભ્રષ્ટ ખાતું મહેસૂલ બની ગયું છે. અને આ વખતે જે નંબર આવ્યા એમાં પંચાયત વિભાગ પહેલા નંબર પર આવી ગયું, મહેસૂલ અને ગૃહ બીજા નંબર પર આવી ગયું, શહેરી વિકાસ ત્રીજા નંબર પર આવી ગયું. એટલે કેમ આવું થઈ રહ્યું છે કે નેતાઓ પણ, જે ખરેખર નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે ચિંતા કરીએ છીએ અમારા મત વિસ્તારના કામોની, એમને બહાર આવવું પડી રહ્યું છે. આમાં જનતા શું વિચારે? જો કૃષ્ણા પટેલ સાહેબે જે વાત કરી એ વાતને કદાચ હું આગળ લઈ જાઉં તો એમણે કેશુભાઈની સરકાર આવીને ત્યાર પછી એમણે ઉદાહરણ સાથે એક ઉદાહરણ, એમની પાસે તો કદાચ અનેક ઉદાહરણ હશે કારણ કે સરકારમાંથી નિવૃત્ત થયેલા ક્લાસ 1 અધિકારી છે. તો એમાં સરકારની મનસા સ્પષ્ટ છે કે આ પ્રકારનો જે વ્યાપક સ્તરે ભ્રષ્ટાચાર હતો એને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે આ ભ્રષ્ટાચાર રોકવા માટેના 3 એક કોમ્બિનેશન હોય, ત્રિવેણી સંગમ હોય તો જ થાય. એક છે અધિકારી લેવલ પર ભ્રષ્ટાચાર રોકવા માટેના જે મોડસ ઓપરેન્ડી ચાલે છે, અને સાહેબે બી કીધું કે જે નેક્સસ છે એમની એમણે એક વાત કરી, એ નેક્સસ કેવી રીતે તોડવું એ ગ્રાઉન્ડ પર અધિકારીઓ કામ કરતા હોય છે, એમને અનુભવ હોય છે, એટલે એના સજેશન્સ અને એના આધારે એની ફોર્મ્યુલા અને યોજનાઓ બનાવવાની. નંબર 1. નંબર 2, આપણે વર્ષોથી આક્ષેપ કરતા આવીએ છીએ કે ભાઈ સરકારના ચૂંટાયેલા ઉચ્ચ લોકો ભ્રષ્ટાચારમાં જોડાયેલા છે. તો કેશુભાઈની સરકારથી ચાલુ કરીને આજ દિન સુધી
ઉચ્ચસ્થ લોકો આ ભ્રષ્ટાચાર રોકવા માટે પ્રયત્ન કર્યો છે. આટલા લાંબા વર્ષના શાસન પછી પણ કોઈપણ પ્રકારના મુખ્યમંત્રી કે બાકીના મંત્રીઓ સાથે ની સામે આ પ્રકારના આક્ષેપો થયા નથી. ત્રીજું, અને જે કદાચ મુખ્યમંત્રી સામે ન થાય, પરંતુ નીચલા આખા સ્તરે જે આખા આરોપો આવે છે, ફરિયાદો આવે છે, અધિકારીઓ પર તમારો પોતાનો કંટ્રોલ નથી. 27 વર્ષથી શાસન છે, તેમ છતાં અધિકારી રાજ ચાલે છે, આવા આરોપ લાગે છે અનિલભાઈ. હું મારી વાત પૂરી કરું કૃષ્ણ, પછી આપના પ્રશ્ન હા હા બિલકુલ. ત્રીજી જે વાત છે એ જનતા, પ્રજા એટલે લાભાર્થીઓ. આમ જનતા, પ્રજા, લાભાર્થીઓ જેમાં નૈતિકતાનો અભાવ છે એ લોકો આ પ્રકારના શોર્ટકટ અને અટકંતા શોધતા હોય છે. હવે આપણે આજે જેના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદે ફેસબુક પર પોસ્ટ મૂકી છે. ખૂબ સારી વાત છે કે સરકારના જે એક પ્રતિનિધિ એ જિલ્લાના અધિકારીઓ સામેની એક ફરિયાદ કરે છે અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે જિલ્લાના અધિકારીઓએ એને રીટેન્ડર કરવા માટેની કોશિશ કરી છે અથવા તો કર્યું છે. મને એવું લાગે છે કે આ કેસમાં એક બહુ સ્પષ્ટ વાત છે કે ભાઈ સરકારની ટ્રાન્સપરન્સી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ જોડાયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિની ફરિયાદના આધારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આટલો લાંબો જવાબ આવે, પણ મેં જે સવાલ પૂછ્યો તો એનો જવાબ દર વખતે નથી આવતો. તમે જે બીજો સવાલ પૂછ્યો એનો જવાબ આપું છું. નહીં, મારો સવાલ એ હતો કે શા માટે એવું થઈ રહ્યું છે કે અધિકારીઓ પર કંટ્રોલ નથી રહ્યો. આ નેતાઓ એવું કહે છે કે અમે વારંવાર ફરિયાદો કહે છે. જેઠા ભરવાડે એવું કહ્યું કે માત્ર અધિકારીઓની બદલી કરી દેવું એ કાયમી સોલ્યુશન ક્યારેય ન હોઈ શકે. એનીવે ફરી આપની પાસે આવીશું. વાત પૂરી કરું. પ્રશ્ન પછી આપણી પાસે સમયનો અભાવ હોય છે ને, એટલા માટે આપણે એક વ્યક્તિને પછી 15 મિનિટના ઓકે કૃષ્ણાબેન, આપણી ડિબેટ જ 15 મિનિટની છે તો હું 15 મિનિટ ક્યાંથી બોલવાનો હતો એટલો? એટલે એ જ તો વાત છે. એટલે ટુ ધ પોઈન્ટ સવાલ, ટુ ધ પોઈન્ટ જવાબ આવે એ અપેક્ષા હોય છે. પ્રશ્ન ફરી પૂછ્યો એટલે હું જવાબ આપવા પ્રયત્ન કરું છું તો પણ જવાબ ન આવ્યો. અનિલભાઈ, નિકુલભાઈ પાસે આપણે જઈએ. નિકુલભાઈ, એવું કહેવાય રહ્યું છે, અનિલભાઈનું એવું કહેવું છે કે અમે આખી એવી ત્રિસ્તરીય સિસ્ટમ બનાવી છે કે જેના કારણે જો કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય તો પણ એ પકડાઈ જાય. અને આ ખૂબ સારી વાત છે કે નેતાઓ, સત્તામાં બેઠેલા નેતાઓની પારદર્શિતા છે, એમની ઈમાનદારી છે કે આ આરોપો સામે આવે છે. આપને શું લાગે છે કે આ જે આરોપો છે, છૂટાછવાયા આરોપો છે કે ખરેખર બહુ મોટું નેક્સસ છે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જોયું છે કે એ લોકો કહે છે કે ખાતમુહૂર્ત બી અમે કરીએ છીએ અને એના ઇનોગ્રેશન બી અમે કરીએ છીએ. હવે જ્યારે કોઈ બી પ્રજાના ફંડનો વપરાશ હોય તો સંકલન સમિતિ હોય એટલે નેતાને બી ખબર હોય અને એક્ઝિક્યુટિવ વિંગને બી ખબર હોય કે શું ટેન્ડર છે, કેટલા ક્વોલિટીના ટેન્ડર છે. અને ત્યાર પછી જો અધિકારીઓ આ રીતના કાર્ય કરતા હોય તો એમાં મને નથી લાગતું કે રાજકીય લોકોને ખબર ના હોય એવું જરા બી બને. આ એક હું પ્રશાસનિક આતંકવાદ તરીકે એને બિરદાવું છું, કારણ કે જો પ્રશાસનમાં બેઠેલા લોકો આ રીતના પોતાના ફાયદા માટે કામ કરશે તો પ્રજાના હિતમાં ક્યારે કામ થશે? ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો કરે છે અને આપણે જો એના ઉદાહરણ બી 2-3 ટાંચીએ તો બહુ દૂર જવાની જરૂર નથી. રનોલીની અંદર 6 કરોડનો ભ્રષ્ટાચારવાળો રોડ બહુ દૂર નથી. અમદાવાદની અંદર 50 કરોડનો બ્રિજ બહુ દૂર નથી અને બોડેલીની અંદર 22 કરોડનો ચેકડેમ વરસમાં ડૂબીને વહી ગયો એ બી દૂર નથી. તો ભારતીય જનતા પાર્ટી જો આ એવું કહેતી હોય કે આ બધું અધિકારીઓ કરે છે તો મને લાગે છે કે આ એમની નિષ્ફળતા છે. પરંતુ આ બધાની વચ્ચે બી જો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાના વિસ્તારની રજૂઆત કરે છે, અને હું મનસુખભાઈ વસાવા જે રજૂઆત કરી રહ્યા છે એમને બિરદાવવા માંગુ છું કે જે ભાજપની અંદર કોઈ બોલવા તૈયાર નથી, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી, એક લોક પ્રતિનિધિ તરીકે એમને પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે અને અધિકારીઓની જે ભૂલો બહાર લાવ્યા છે. તો મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓનો જે નેક્સસ છે કોન્ટ્રાક્ટરો જોડે બધાને શોર્ટલિસ્ટ કરવા જોઈએ. ઈડીના દરોડા તો બધી જગ્યાએ વિપક્ષ પર જ પડે છે. તો જ્યારે બી કોઈ અમાઉન્ટ 1 કરોડ કે વધારે હોય તો ઈડી ઇન્વોલ્વ થઈ જાય છે. તો મારી વિનંતી છે આ સરકારને કે આવા ઈડીને તાત્કાલિક ઇન્વોલ્વ કરવામાં આવે અને આવા જે બી ભ્રષ્ટાચાર થયા છે ગુજરાતની અંદર, લોકોના પૈસાનો વ્યય થયો છે, એમાં કોઈ બી રાજકારણ બી અંદર ઇન્વોલ્વ હોય તો હું એમને કહીશ કે એના પર એક્શન થવું જોઈએ. મારા સરકારી અધિકારીએ જે કીધું, કોંગ્રેસનો દાખલો આપ્યો, મારે એમને વિનંતી કરવી છે કે એ વર્ષને તમે આજે કેટલા વર્ષો પછી બી તમે યાદ કરો છો તો મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં બી ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, એનો બી એકાદ ઉદાહરણ આપો એવી મારી વિનંતી છે એમને. ઠીક છે, જવાબ લઈ લઈએ. અનિલભાઈ. કૃષ્ણાબેન, જે 85% ભ્રષ્ટાચારનો જે આતંકવાદ ચાલતો હતો એના પ્રણેતાઓ જ્યારે ભ્રષ્ટાચારની વાત કરે છે ત્યારે મને લાગે છે કે આમાં રાજકીય ચર્ચાઓમાં મારે ઉતરવું નથી. પરંતુ જે જેઠાભાઈ ભરવાડો હોય કે મનસુખભાઈ વસાવા હોય, તમે જુઓ કે આમાં 3-4 આના સંદેશ છે.
એક તો જિલ્લા લેવલના અધિકારીઓ એની સામે એમણે ફરિયાદ કરી છે. ભૂપેન્દ્રભાઈની સરકાર આવી કોઈપણ ફરિયાદની સામે એ સતત કામગીરી કરે છે, અંજામ સુધી લઈ જાય છે. મારા મિત્ર નિકુલભાઈએ 2-3 ઉદાહરણ આપ્યા બ્રિજના ને, તો એની યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને જે ગુનેગારો છે એને 100% સજા થવાની છે. મૂળ આજે હું જે ત્રિવેણી એટલે સંગમ આપણે શું કહેતો લાગે છે, શું સજા થશે એવી અપેક્ષા છે કે માટે બદલી ન થાય કૃષ્ણાબેન, અધિકારીઓની? એકલા અધિકારી નહીં, અધિકારી સિવાય પણ જે લોકો જોડાયા છે, તમે જુઓ કે ટેન્ડરની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓનલાઈન કરી છે, નંબર 1. બીજું, એ ઓનલાઈનમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે એન પ્રોક્યોરમાં, અને ત્યાં જ તમારે અરજી કરવાની હોય છે. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ જુદા જુદા પ્રકારના ટેન્ડરમાં સાહેબ તો જાણકાર છે, એનું પહેલાં સ્ક્રુટિની થાય છે, પછી જે L1 હોય એને કામ અપાતું હોય છે. હવે આ કેસમાં જે એમની ફરિયાદ છે કે ભાઈ જે L1 આવ્યા હતા એ કદાચ એમને નહીં ગમતા લોકો હતા, એટલે ફરી રીટેન્ડર કર્યું. તો એ રીટેન્ડર કેમ કર્યું એના કારણો આપણે જાણવા જોઈએ. ઘણા બધા સંજોગોમાં, કારણ કે હું આ પ્રક્રિયા સાથે સરકારમાં હતો ત્યારે તમને જોડાયેલો લાગે છે કે મનસુખ વસાવાએ જે કીધું એમાં કોઈ ડાઉટફુલ નહીં, ક્યાં હોઈ શકે? સાચું હોઈ શકે, એ સાચું હોઈ પણ શકે, પણ સરકાર એની ચોક્કસ તપાસ કરશે. આ સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા માટે, હું એમ નહીં કહું કે સતત 0 ભ્રષ્ટાચાર થઈ ગયો છે, પરંતુ ઉપલા લેવલનો ભ્રષ્ટાચાર 0 થઈ ગયો છે. કદાચ ક્યાંક જિલ્લા કક્ષાએ કે ભ્રષ્ટાચાર થતો હોય તો એને ઘટાડવા એ ઓનલાઈન ટેન્ડરિંગ થાય છે, ઈ ટેન્ડરિંગ થાય છે. પણ ટેન્ડરની પ્રક્રિયામાં જ ગોટાળા થાય છે એવા તો આરોપ લાગે છે. નહીં, એમણે ટેન્ડરની પ્રક્રિયામાં ગોટાળો થાય, કારણ કે એમાં ઈ ટેન્ડર હોય છે બેન. નહીં, હું આ online, હા. આપને આ જે વિનંતી કરું છું કે મનસુખ વસાવાએ આપ સરકારની અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટેન્ડર, કોઈ બી એક કેસ લઈને આખી એક પ્રક્રિયામાં ઉતરો. એ પણ મનસુખ વસાવાનું તો એવું જ કહેવું છે ને કે નહીં, ઓનલાઈન પ્રક્રિયા ના, ના, થતી ના, હતી, એ પછી રદ કરવામાં આવ્યું અને હા, એના માટે એટલે- નવી પ્રક્રિયા શરૂ કરાઈ, ગાઈડલાઈન છપાઈ. તો કૃષ્ણાબેન, તો પછીનો ફાયદો શું? એમાં જાણવું પડે કે એ ટેન્ડર રદ કેમ કર્યું. નંબર 1, એમાં ટેન્ડરની મૂળભૂત શરતો હતી, એમાં કોઈ બદલાવ કર્યો કે નહીં, અથવા તો જે L1 L2 કે જે કંઈ લોએસ્ટ આવેલા ઠીક છે, ઓકે. એ લોકોમાં જે ટેન્ડરની શરતોમાં કોઈ પણ કંપનીઓ કે જે એપ્લિકન્ટ હોય છે એના જુદા જુદા પેરામીટર હોય છે, એ ફૂલફિલ કરી શકે એમ છે કે નહીં. ઓકે, હું ઠીક છે. આખા આપને એવું વિષયમાં- લાગે છે કે પણ એમાં હું તપાસ થવી જોઈએ. એની તપાસ પટેલ સાહેબ કરીને પાસે જઈએ. હા. મૂળ વિષય છેલ્લી વાત પૂરી કરું. હા. સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આ પ્રકારના કોઈ પણ ગોટાળા ન થાય એવો પ્રયત્ન કર્યો છે. ઠીક છે, અને આના હજુ ઉપર પણ પણ ઓકે, હજુ ઠીક છે, પણ આના ઉપર આવા પણ, ઓકે, ઠીક છે. અધિકારી પાસેથી અનિલભાઈ, આના ઉપર પણ જુદા આપણે જુદા- સવાલ આગળ જુદા જુદા કરીશું. સજેશન કેટલાક- આવે ઓકે, તો ઠીક એ છે. સજેશન બી આવકારીએ છે. હા, આ વાસ્મો આખી જે વાસ્મો જે કેન્દ્ર સરકારની એક યોજના હતી અને એમાં નલ સે જલ, જે ખૂબ જ સરસ મજાની યોજના હતી કે છેવાડાના ગામડા સુધી પાણી કેવી રીતે પહોંચી શકે, અને એના આંકડા, એનું અમલીકરણના ચિત્રો જ્યારે સામે આવે છે ત્યારે ખરેખર એ ચિંતા ઉપજાવે એવા હોય છે. સાહેબ, આપની પાસે આવે મનસુખ વસાવા જે એવું કહે છે કે 10 વર્ષ પહેલા હું પણ માફિયાને લઈને, હું ત્યારે એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તો એમને પત્ર લખતો હતો, વિજય રૂપાણીને પણ પત્રો લખ્યા અને ભૂપેન્દ્ર પટેલને પણ પત્રો લખતા રહે છે, પણ કોઈ કામગીરી નથી થતી એવું કેમ દેખાતું હશે? કારણ કે માફિયાગીરી પર પણ આપણે ડિબેટ કરી હતી કે કેવી રીતે માફિયાઓ બેફામ બન્યા છે, અને એમાં તો ખરેખર એવું લાગે છે કે કોઈ ખોફ નથી. જી કૃષ્ણબેન, કોઈ દર્દીને તાવ આવ્યો હોય અને એને તાવની તો કેટલા બધા કારણો, કેન્સરનો હોઈ શકે, મેલેરિયાનો હોઈ શકે, ટાઇફોઇડનો હોઈ શકે, એટલે તાવની ગોળી એવું હોય નહીં. ખરેખર આ બધી એટલી લાંબી વિશાળ બધી વસ્તુ સાહેબ તો ડૉક્ટર છે બહુ નીવડેલા, એટલે એના માટે જે તે માણસો કામ, ખરેખર ઈચ્છા શક્તિ સરકારની હોય, બહુ નહીં ગમે ઘણા લોકોને કદાચ, પણ હું મારો જિંદગીનો અનુભવ, સતત ચિંતન છે મારું એ ઉપરથી, સરકારની જો શુદ્ધ ઈચ્છા શક્તિ હોય તો ભ્રષ્ટાચાર બંધ થઈ શકે. એક અધિકારી ખોટો શ્વાસ પણ ન લે એવું થઈ શકે, હું પર્સનલી માનું છું. અને આ ભ્રષ્ટાચાર જે છે, હું તમને એક દાખલો આપી દઉં, એને કંટ્રોલ કરવાના હજુ સરકારો ઉપર જે સરકારને એના ઈરાદા ખરાબ એવું નથી કહેતો, પણ એ સરકારનું જે નીચેનું અધિકારીઓનું પણ ઇકો સિસ્ટમ હોય છે કે એમને લિબર્ટી વધારે મળે, એટલા માટે એવી સિસ્ટમો આવવાના. દાખલા તરીકે હું તમને એક કહું, હજુ પણ આ સરકારને પણ કદાચ ખોટું લાગશે, જે કોંગ્રેસે કર્યું એ હજુ પૂરું નથી કરી શક્યા, એ પણ કહું કે દાખલા તરીકે પોલિસી, હું કહું એમને, એટલે પેલા મિત્રને એવું લાગ્યું કે હું એક સરકારનું જ ખેંચવા માંગુ છું, એવું નથી. અહીંયા તો હું તટસ્થ કહેવા માટે, મને જે લાગ્યું અનુભવ છે પ્રમાણે કે કોઈ ભ્રષ્ટાચાર પર તંત્ર લાગો તો મેક્સિમમ પોલિસી ડિસિઝન લો તમે, મેક્સિમમ. આ ધારો કે જેમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, આ પોલિસી છે, તે શિક્ષણની પોલિસી, એમ પોલિસીઓ જેટલી નક્કી કરીએ અને ગાઈડલાઈન નક્કી કરી દે તો અધિકારી એના અંદર એને રમવું જ પડે, બહાર જઈ જ ના શકે, ડિગ્રી ઓફ ફ્રીડમ ઓછી મળે, અને એ પ્રમાણે નીચેથી હું સબમિશન જે પ્રકારે પ્રોપર ચેનલમાં એ વ્યવસ્થિત થાય, પોલિસીને ધ્યાનમાં રાખે. પણ એ નહીં થવા. દાખલો આપું કે આપણે યુવા દેશ
યુવાઓને મોટી બધી વાતો કરીએ છીએ. ગુજરાતમાં હજુ સુધી યુથ પોલિસી નથી. આમ ખરેખર શરમજનક કહેવાય. ઘટના એવી છે. અને આના માટે જે ટીમ, એક સારા અધિકારી આઈએસ ઓફિસર મારા મિત્ર હતા, એમને વચ્ચે થોડા વર્ષો પહેલા પ્રયત્ન કર્યા. એ ટીમમાં મારી દીકરી ઋતુ પટેલ હતી. એટલે એને બધું એવું સરસ બનાવ્યું કે હજુ પણ એ અધિકારીઓ થ્રુ ઉપર સબમિટ થઈને એ પોલિસી ફાઇનલ પોલિસી ફાઇનલ એટલે red tapeism જે બહુ જૂના, અગત્યનો પોઈન્ટ આવે. પેલા ભાઈને ગમે એવો એના આધારે શું થાય, યુથ પોલીસને કે એટલે યુવા અને સાંસ્કૃતિક ને બધી પ્રવૃત્તિઓને બધું વિકસાવ ભેગું હોય. બે ખાતા ભેગા છે. જે સ્પોર્ટ્સમાં છે ને બહુ કરપ્શન થાય છે ને બહુ રૂપિયા અધિકારીઓને મળે. ટુ બી અધિકારી હું કહું છું, કન્ફેસ કરું છું. અને યુથ વિકાસ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં બહુ સ્કોપ હોતો નથી. એટલે બધા જ પૈસા આવે. એક મિનિસ્ટર હોય, સેક્રેટરી પણ એક હોય, અથવા નીચેના એ બધા પૈસા જોજો તમે, એમાં પૈસા નથી વપરાતા. બધા પહેલામાં જ પૈસા વપરાય છે. પણ પોલિસી અને બે વિભાગ પણ જુદા પાડી દેવા છે. આ બધું ઘણું બધું થઈ શકે. કરપ્શનને કંટ્રોલ થઈ શકે એ મારો દાવો છે. બિલકુલ બિલકુલ. ઈચ્છા શક્તિ સરકારની હોવી જોઈએ. ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે છે ઈચ્છા શક્તિનો અભાવ દેખાય, અને ત્યારે જ આ કરપ્શન થાય, ભ્રષ્ટાચાર થાય. 8 મહિના પહેલા એસીબીએ એ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો કે વાસ્તવની તમામ કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે, અને જેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે એ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કેવી રીતે કરે છે એનું આખું ચિત્ર આપ્યું હતું. શું હવે છેલ્લી કમેન્ટ આપની લેવી છે, અને ખૂબ જ ટુ ધ પોઈન્ટ આપ વાત કરશો કે આપ આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડશો કે જેના કારણે ખરેખર આના પર રોક લાગી શકે? નહીં, ચોક્કસ કૃષ્ણાબેન, તમારું સજેશન સારું છે. જો સરકારની રાજકીય ઈચ્છા શક્તિ સ્પષ્ટ છે કે દેશમાં ક્રમશઃ ભ્રષ્ટાચાર પૂર્ણ કરવો. હું દાવો કરું કે તાત્કાલિક એકદમ પૂરો થવાનો છે તો એ નથી થવાનો, કારણ કે એટલું વ્યાપક સડો ઉધઈની જેમ વ્યાપેલો છે. મૂળ જે નીચે નાના લેવલે કે જિલ્લા કક્ષાએ અધિકારી લેવલે જે ભ્રષ્ટાચાર થાય એ ભ્રષ્ટાચાર ન થાય એના માટેનું ચોકંડા રહીને એની એસઓપી બનાવવી પડે સરકારે. અને એમાં સમયાંતરે એમાં જુદા જુદા રિવ્યૂ અને રિફોર્મ્સ પણ કરવા પડે, અને સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી છે. બીજું, અધિકારીઓના સંદર્ભમાં ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓને દર વર્ષે પોતાની મિલકતનું રિપોર્ટિંગ પણ સરકારમાં કરવાનું હોય, પોતાના ફેમિલીની. અને એના આધારે જો એની આવકના પ્રમાણમાં વધારે હોય મિલકત તો એની સામે કાર્યવાહી બી થાય છે. પણ આઈએએસ આઈપીએસ આ બધા કક્ષાના લોકોની સામેની એક સિસ્ટમ છે કાર્યવાહી કરવાની. હું તમને એક દાખલો આપું કે ખૂબ જ ટૂંકમાં એક જ છેલ્લો દાખલો, એસએમસી જે બની છે નિલિપ્ત રાયના નીજા નીચે, સ્ટેટ મોનિટરિંગ કમિટી, એમણે કેટલી જગ્યાએ દારૂના આ તે ડ્રગ્સના બધા દરોડા પાડ્યા, રેડ પાડીને લોકોને પકડ્યા છે, અને સજા તરફ લોકોને સજા પણ થઈ. સરકારની ઈચ્છા, મારો કહેવાનો મતલબ એટલો છે, ઈચ્છા શક્તિ છે એવું આપનું કહેવું છે. ઠીક છે. અને એ ઈચ્છા શક્તિનો વ્યાપ એ વધારેમાં વધારે અધિકારીઓમાં ફેલાય એ પ્રકારના સરકાર પ્રયત્ન કરશે. નિકુલભાઈ પાસે આપણે છેલ્લી કમેન્ટ લઈ લઈએ. નિકુલભાઈ, આપણે રાજનીતિની વાતો ઘણી કરી લીધી. અનિલભાઈ એ પણ કહ્યું કે તમારા સમયે શું થતું હતું ને અમારા સમયે શું થાય છે. આ બધી વાતોમાં નથી પડવું. છેલ્લી આપની એ કમેન્ટ કે સૂચનો આપના ક્રિએટિવ સૂચનો શું હોઈ શકે? ક્રિએટિવ સૂચનમાં એટલું જ છે કે જ્યારે બી કોઈ સંકલન સમિતિના મીટિંગ થાય એની અંદર જે પ્રોજેક્ટ્સ આવે છે એ પ્રોજેક્ટ્સમાં જનપ્રતિનિધિઓને ત્યાં સુધી લોકો એટલે જ મોકલે છે કે એમના જે ટેક્સ પેયરના પૈસા છે એ યોગ્ય રીતે વપરાય. પરંતુ સંકલન સમિતિની અંદર ખાલી બેસીને પાસ કરી દેવાથી મટી નથી જતું, ખાતમુહૂર્ત કરવાથી પતી નથી જતું, અને ઉદ્ઘાટન કરવાથી પતી નથી જતું. પણ ખાતમુહૂર્તથી ઉદ્ઘાટનની વચ્ચે જે આખો કાર્યક્રમ થતો હોય છે કે જ્યારે આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં હોય છે, તો જે બી જનપ્રતિનિધિઓ છે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના હોય, એમણે ત્યાં જઈને સ્થળ ઉપર જઈને પોતાના વિસ્તારના કાર્યો જોવા જોઈએ, કારણ કે અલ્ટિમેટલી જે ગ્રાન્ટ વપરાય છે એ એમની બી વપરાય છે. તો મારી દ્રષ્ટિએ જો આ રીતનું જો સુનિયોજિત રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો સારી રીતે કામ કરશે તો મને લાગે છે કે આ પ્રશાસનિક આતંકવાદને આપણે થોડા અંશે કંટ્રોલ કરી શકીશું. અર્થાત વરના તો આપણે હંમેશા એવું જ કહીશું કે અધિકારીઓ બધું કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી. નિકુલભાઈ, વિપક્ષની પણ એટલી જવાબદારી છે ને, કારણ કે એટલા માટે તો કહેવાય કે લોકશાહી માટે મજબૂત અને જાગૃત વિપક્ષ પણ હોવો જરૂરી છે. અમે બી જ્યારે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ તો અમારા કાગળિયાઓ ઠંડા બસ્તામાં જતા રહે છે, અને મનસુખભાઈ વસાવા જેવા જાગૃત સાંસદ સભ્ય બી રજૂઆત કરે છે તો એમનું નથી સંભળાતું. એટલે મારી બીજી વિનંતી છે કે સરકારને કે જ્યારે બી કોઈ ધ્યાન દોરે તો એને વિરોધ ના ગણે, એને વિરોધ ના ગણે, એને વિરોધ ના ગણે. બસ ખરેખર બિલકુલ. હા, એટલે લોકશાહીમાં જેવું કહેવાય કે દરેક વ્યક્તિનો અવાજ સાંભળવું જોઈએ, કમસે કમ સંભળાય. અસર, છેલ્લી કમેન્ટ આપની, શું થવું જોઈએ?
વાત કરી બહુ લાંબો વિષય છે, છતાં પણ આમાં કોંગ્રેસ કે ભાજપ કે એવું નથી હોતું નિકુલભાઈ. મારા એક ડેપ્યુટી એન્જિનિયર મને ફરિયાદ કરી કે સાહેબ આ એમએલએ છે, હું કોંગ્રેસ ભાજપના નહીં કહું, નહીં બોલવા દો મને, એ જે હોય એ કે સાહેબ આ તમારું આ કામ ચાલે છે ને અહીંયા આટલા તો પૈસા અમને આપો. આવું બિલકુલ એક એમએલએ વાત કરી, બહુ સારા છે, ઓળખું છું, હયાત છે, બધું જ છે, નહીં નામ દેવા માગતો, કારણ કે એ બિચારે એ પણ એ આપણા મિત્ર જ છે, કારણ કે એ તકલીફમાં હોય એટલે કેમ તકલીફ છે એમને? કારણ કે સાહેબ આ ચૂંટણીમાં બહુ ખર્ચો થઈ ગયો, હજુ રિકવરી પેલો મારી જોડે માગે હશે એવું. એટલે આપણી આખી સિસ્ટમ જ એ પ્રકારની ઊભી થઈ ગઈ એટલે છે કે નીચેથી દરેકની લઈ ઉપર મજબૂરીઓ સુધી દરેક છે. જગ્યાએ. આખું ઠીક છે. ક્રાંતિનું બહુ લાંબો વિષયનું ચિંતન છે, આવું બધું હોય છે. હા, અત્યારે તો એવો હવે સમય થઈ અમે ગયો છે શું કે કરીએ ક્રાંતિની કહો? કોઈ વાતો કરે તો એને પણ મૂર્ખ સમજવામાં આવે છે, કારણ કે પ્રેક્ટિકલ એ ગણાય છે કે જે આ બધું કરતો હોય. ઠીક છે, આ બધા જ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને 70ના દાયકામાં એક શબ્દ હતો લાલ ફિતાશાહી, રેડ ટેપિઝમ કહેવાતું, કે કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ કામ પાર કરાવવું હોય, એ કરાવડાવવું હોય તો એ બહુ લાંબી પ્રક્રિયામાંથી જતું હતું, અને એવું પણ કહેવાતું હતું કે એમાં ભયંકર ભ્રષ્ટાચાર હતો. એ ખતમ કરી દેવાના દાવા કરાય છે, પરંતુ હજુ પણ જ્યારે એક સાંસદે કે ધારાસભ્યએ આવી રજૂઆત કરવી પડતી હોય ત્યારે આશા રાખીએ કે ખરેખર તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.